लेक्चर भण्या था बेटा ए गई कालना लेक्चर नी अंदर मारा भूलकाओ घणा बधा कन्सेप्ट भण्या क्लियर सेम टाइम पर नोमान सेम टाइम पर क्लियर मारा भूलकाओ शू भण्या काले आपणे बेटा याद करिए तो काले आपणे बेटा सौथी पहेला दળ जो કેટલી બધી વાર યાદ રહી ગયું હશે બધાને હવે તો કે દળ એટલે કિલોગ્રામ m1 રાઈટ લંબાઈ નો એકમ શું મીટર મીટર જ્યાં આવે ત્યાં L1 સમય સેકન્ડ T1 ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ મીટર સ્ક્વેર એટલે L2 ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ મીટર ક્યુબ ધ્યાન આપશે જા ધ્યાના જોડે ધ્યાન કે આપે ક્લિયર ઘનતા દળ ભાગ્યા કદ तो किलोग्राम पर मीटर क्यूब मैं बच्चा पार्टी m1 L3 नीचे ऊपर आवे तो -3 वेग मीटर पर सेकेंड प्रवेग मीटर पर सेकेंड स्क्वेर L1 T-1 L1 T-2 मैं बच्चा पार्टी आई होप अहीं सुधी बधानु क्लियर हशे कोई भूल नहीं होय बेटा मैं राइट चलो हवे बेटा आपणे भणीए वेगमान वेगमान तो वेग गुणिया मान वेग गुणिया द्रव्यमान नाम प्रमाणे ज गुण छे दળ गुणिया वेग बनावता शीखो गोखवानुं नहीं ध्रुवी बेटा किलोग्राम वेगनो एकम शुं मीटर पर सेकेंड એટલે ગોખવાનું નહીં બેટા શું કીધું ગોખવાનું નહીં m1 L1 T-1 બળ F बराबर मा M4 किलोग्राम A4 मीटर पर सेकेंड स्क्वेर M1 मीटर बोले तो L1 T-2 कार्य बळ गुणिया स्थानांतर F इंटू D क्लियर न्यूटन इंटू मीटर एने बीजी लैंग्वेज में कहेवाय जूल घणाने आनु पारिमाणिक सूत्र याद रही जाए घणाने ना रे एने बनाववानुं बेटा कई रीते तो के बळनो एकम हमणां भण्या मा किलोग्राम मीटर पर सेकेंड स्क्वेर अने डी डी एटले हजू एक मीटर कर देवानो मीटर स्क्वेर आना परथी बनावी देवानो m1 L2 T-2 में बच्चा पार्टी पावर बळ अरे कार्य भाग्या समय तमने कही दो बळ अने वेगना गुणाकार ने पण पावर कहेवाय बेटा आवुं भण्या तो आपणे कार्य एटले जूल पर सेकेंड आनु बीजू नाम वॉट जूलनुं पारिमाणिक सूत्र जो अहींथी लखवानुं ए तो कार्यनुं M1 L2 T-2 અહીં સુધી બેટા આપણે ભણ્યા હતા ગઈકાલનો લેક્ચર ભણ્યા જો હું તમને એક હિન્ટ આપું બહુ મજા આવશે પ્રવેગ નું પારિમાણિક સૂત્ર આવું આવ્યું L1 T-2 હવે m માં એક ઘાત વધારો m1 L1 T-2
એટલે બળ મળશે બેટા. હવે એમ નો વારો પૂરો, હવે એલ નો વારો. L1 માં એક ઘાત ઉમેરો, L2 કાર્ય મળશે, જોઈ લો. હવે ટી માં એક ઘાત ઉમેરો, માઇનસ જ ઉમેરવાની, પણ એક વધારવાની એટલે પાવર મળશે, જોઈ લો. એવું એમ માં એક વધાર્યું તો બળ મળ્યું, એલ માં એક વધાર્યું તો કાર્ય મળ્યું, એલ ટી માં એક વધાર્યું તો પાવર મળ્યું બેટા. આ એક અલગ લાગ્યું તમને બેટા, ફીલિંગ આવી, અલગ ફીલિંગ, રાઈટ? ચલો માય બચ્ચા પાર્ટી, ટેક અ સ્ક્રીનશોટ. જસ્ટ અ મિનિટ બેટા, હવે સ્ક્રીનશોટ લેજો. ચલો હવે બેટા તમારે મને છે ને કહેવાનું છે બધાએ કે આનું પારિમાણિક સૂત્ર શું થાય. હું તમને જે પ્રશ્ન પૂછું એનું પારિમાણિક સૂત્ર મને કહેવાનું. ચલો, ઊંચાઈ, એનું પારિમાણિક સૂત્ર શું લખાય? સૌથી પહેલા તો એકમ લખવાનો, પછી પારિમાણિક સૂત્ર પર જવાનું. એકમ અને પારિમાણિક સૂત્ર બોલો. ઊંચાઈનું શું થશે બોલો બેટા? ચેટ દ્વારા આન્સર આપી શકો છો. વેરી ગુડ સાહિલ, વેરી ગુડ રિયા, પરફેક્ટ પ્રાચી, પ્રાંજલ, બહુ બેટા પરફેક્ટ. મીટર L1. કોઈ એમ કે જાડાઈ, જાડાઈ તો એનો પણ એકમ મીટર L1. ચલો હું એમ કહું છું ત્રિજ્યા, ત્રિજ્યા, ત્રિજ્યાનો એકમ શું અને પારિમાણિક સૂત્ર શું? હંસરાજ બેટા ટ્રાય કરવાની બેટા. ઓકે, સેમ વસ્તુ, વેરી ગુડ બેટા. મીટર L1, પરફેક્ટ માય બચ્ચા પાર્ટી, પરફેક્ટ. હું એમ કહું કે વર્તુળનું ક્ષેત્રફળ, તમે સૂત્ર શું લખવાના? પાઈ આર સ્ક્વેર. આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા એટલે મીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર એટલે L2 જ આવે બેટા. કોઈ પણનું કદ કે કોઈ પણનું ઘનફળ કે બધાનો આન્સર આ જ આવે. ચલો વેરી ગુડ, આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ત્યારબાદ મેં બચ્ચા પાર્ટી હું એમ કહું કે કોઈ આડછેદ છે, જોજો આ આડછેદ છે, આને લંબ રૂપે હું બળ લગાડું છું, લંબ રૂપે. તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે જે બળ લાગે એને શું કહેવાય? કોઈને ખબર છે? લંબ રૂપે બળ એને શું કહેવાય? કોઈને ખબર છે? શું કહેવાય આને? તમારી જોડે તમારી બાજુનું ડેસ્ક છે, એને હાથ વડે દબાવો એટલે લંબ રૂપે બળ લગાડ્યું. ક્લિયર? જે વસ્તુ હોય એને લંબ રૂપે બળ લગાડો. શું લગાડ્યું કહેવાય એની ઉપર? વેરી ગુડ પર્વ, વેરી ગુડ ધ્રુવ. દબાણ, ઇંગ્લિશમાં એને પ્રેશર કહેવાય. ચલો, દબાણ એ પી વડે દર્શાવાય, બળ છેદમાં ક્ષેત્રફળ. ચલો બેટા, બળના છેદમાં ક્ષેત્રફળ એકમ બનાવો. એકમ શું બનશે? બનાવો બધા. એકમ શું બનશે બોલો બેટા? ચેટ દ્વારા લખો બેટા. ચલો વેરી ગુડ રિયા, રિયા તારામાં કેપિટલ N આપેલો છે બેટા. બને તો ચેટ પરફેક્ટલી કરતા શીખો. આજે ટેવ પાડશો તો છેક સુધી ટેવ પડશે. વેરી ગુડ પ્રાચી, પ્રાઉડ ઓફ યુ. પર્વ વેરી ગુડ બેટા. ન્યૂટન પર મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચલો બધા પારિમાણિક સૂત્ર બનાવો. ચલો, વાહ જિગીશા, જિગીશા 003 પછી સ્પેસ છોડ તારા નામમાં, પછી જિગીશા શર્મા લખવાનું. પારિમાણિક સૂત્ર બનાવો. ચલો બધા. જિગીશા પારિમાણિક સૂત્ર ખોટું છે તારું, પણ ટ્રાય તૈસ્વી રાઈટ બેટા. જો બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર લખ્યું. પ્રિયાંશી બારિયા થોડુંક ખોટું છે બેટા, વેરી ગુડ ટ્રાય, બટ
વણજારા જાનવી ઓલ્સો રોંગ. બેટા છેદની ઘાત ઉપર જાય તો બાદબાકી થાય. જાનવી વિચાર બેટા ફરીવારથી. રિયા ઓલ્સો રોંગ. હેતવી રોંગ. સાહિલ થોડુંક રોંગ. રિયા પ્રજાપતિ ઓલ્સો રોંગ. પ્રાચી પ્રજાપતિ ઓલ્સો રોંગ. પ્રજ્ઞેશ રોંગ. હજુ કોઈના આન્સર રાઈટ જ નથી. હા, મહેક પટેલનો આન્સર રાઈટ આવ્યો. પર્વ પટેલનો આન્સર રાઈટ આવ્યો. આ બે સ્ટુડન્ટનો આન્સર રાઈટ આવ્યો છે. મારા બચ્ચાઓ જો બળ ન્યૂટન પારિમાણિક સૂત્ર જો લખું m1l1 t-2 જોજો બેટા છેદમાં મીટર સ્ક્વેર એટલે L2 આ 2 બેટા ઉપર જશે તો -2 લખાય બેટા. આવું તમને સમજમાં આવવું જોઈએ બેટા. L-1. Is that clear? Is that clear बच्चा? वाह रे वाह, वेरी गुड बच्चा. टेक अ स्क्रीनशॉट. चलो બધા બનાવો જો બેટા. હું લખું છું બળનો આઘાત અને સૂત્ર લખી આપું છું બળ ગુણ્યા સમય અને ઇંગ્લિશમાં ઇમ્પલ્સ ઓફ ફોર્સ કહેવાય બેટા. ઇમ્પલ્સ ઓફ ફોર્સ. બળ ગુણ્યા સમય. ચલો એકમ બનાવો. દરેકનો એકમ સૂત્ર યાદ આવે તો એકમ યાદ આવે બેટા. આ નિયમ છે. चलो बोलो बेटा जल्दी करो जल्दी करो. वाह. न्यूटन इंटू सेकेंड. जिगीसा न्यूटन कैपिटल आवे बेटा. सेकेंड स्मॉल लेटर में आवे नो डाउट. चलो न्यूटन इंटू सेकेंड परफेक्ट. बळनो एकम न्यूटन समयनो एकम सेकेंड. कोई आम लखे तो ना चाले? चाले. किलोग्राम मीटर पर सेकेंड स्क्वेर कोनो एकम बळनो एकम गुणिया सेकेंड तो एक सेकेंड उड़ी गયું तो किलोग्राम मीटर पर सेकेंड आ पण चाले कि ना चाले? चाले रे. अरे मारा वाला बहु मस्त चाले. अरे दौड़े. चलो पारिमाणिक सूत्र बनाओ तो. हाँ m1 l1 t-1 અહીંયાથી જ બની ગયું. જો કિલોગ્રામ મીટર સેકન્ડ. આ કિલોગ્રામ મીટર પર સેકન્ડ એટલે દળ ગુણ્યા વેગ થયો. આવો એકમ બીજો કોનો હતો? વેગમાનનો. યાદ છે ને બેટા? એટલે બળનો આઘાત અને વેગમાનનું પારિમાણિક સૂત્ર બેટા સેમ થયું. પારિમાણિક સૂત્ર બેટા સેમ થયું મારા ભૂલકાઓ. ટેક અ સ્ક્રીનશોટ. તો એક વસ્તુ કહો મને કે દરેક વસ્તુનું પારિમાણિક સૂત્ર બનાવવા તમારે સૌથી પહેલી વસ્તુ શું જોઈશે? સૌથી પહેલા શું યાદ રહેવું જોઈએ? સૂત્ર. ત્યારબાદ સેકન્ડ એનો એકમ બનાવવાનો. એકમ બનાવ્યા પછી બેટા ત્રીજું સ્ટેપ પારિમાણિક સૂત્ર આવશે. જો હવે હું તમને એમ કહું કે ખૂણો. મેં સૌથી પહેલા દિવસે મેં તમને ખૂણો ભણાવ્યો હતો. કોઈ મને કહેશો ખૂણાનો સૂત્ર શું હતું? ખૂણો
ઘણા આને સમતલ કોણ પણ કહેવાય. ખૂણો, ખૂણાનું સૂત્ર શું હતું યાદ છે બેટા કોઈને? ચા તીખી હોય, મેં એવું લખાવડાયું હતું. ફોર ખૂણો તો ચાપના છેદમાં ત્રિજ્યા. રાઈટ, આવું હોય. આ થીટા, આ ત્રિજ્યા અને આને ચાપ કહેવાય. ચલો મને કોઈ કહેશો મારા ભૂલકાઓ, ચાપ કેમાં મપાય? ચાપ કેમાં મપાય બેટા? ચાપ કેમાં મેઝર થાય? મીટરમાં. અરે વાહ. ત્રિજ્યા પણ મીટરમાં. મીટર મીટર કટ. એટલે આમ એકમ જ ના બન્યો ને, પણ એનો એકમ તમને ખબર છે કયો એકમ છે? રેડિયન. એનો એકમ શું છે? રેડિયન, ડિગ્રી. પણ પારિમાણિક સૂત્ર હું લખવા જઈશ તો ના તો એમ છે, ના તો એલ છે, ના તો ટી છે, બધું 0 0. એને મૂળભૂત રાશિના એકમથી નથી બતાવાતું, મતલબ ખૂણાનો મૂળભૂત રાશિ, મૂળભૂત એકમ નથી એને. એટલા માટે એને મારા ભૂલકાઓ શું કહેવાય? એટલા માટે મારા ભૂલકાઓ એને શું કહેવાય? પૂરક રાશિ કહેવાય. અને આને પૂરક એકમ કહેવાય બેટા. હવે ખબર પડી ગઈ બધાને. જો શું કરવા પૂરકમાં લીધા? સપ્લિમેન્ટરી, જે ત્રીજો નંબરનો પાર્ટ હતો. મૂળભૂત, સાધિત અને પૂરક. મૂળભૂત, સાધિત અને પૂરક. તો મૂળભૂત કોણ, સાધિત કોણ અને પૂરક કોણ? આના પરથી તમને કન્સેપ્ટ બેટા ક્લિયર થઈ ગયો. રાઈટ માય બચ્ચા પાર્ટી? વસ્તુ સમજાઈ? તમને કીધું કે ખૂણો હોય તો ખૂણાનો સૂત્ર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપ પણ મીટર, મીટર મીટર કટ, એટલે એનું પારિમાણિક સૂત્ર કોઈ આવે નહીં, m0 l0 t0. મતલબ રેડિયનનું પારિમાણિક સૂત્ર શું? m0 l0 t0. આને બીજી ભાષામાં કહો તો પરિમાણ રહિત બોલાય બેટા. ચલો ટેક અ સ્ક્રીનશોટ. હવે જો ફિઝિક્સમાં છે ને બહુ બધી રાશિઓ ભણવાના છીએ આપણે, એટલે તમારા માટે નવી વસ્તુ ઘણી બધી હોય. હું તમને અત્યારે એક સમજાવું છું. બીજી કોણીય વેગ, આપણે આવું ભણશું. હું તમને અત્યારે સૂત્ર આપી દઉં છું. કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર છેદમાં સમય. આપણે આવું ભણશું. કોણીય સ્થાનાંતર એટલે ખૂણો બેટા, એને આપણે ઓમેગા વડે દર્શાવશું, ભણશું ફ્યુચરમાં. એનો એકમ રેડિયન આવશે, રેડિયન પર સેકન્ડ. કારણ કે ખૂણાનો એકમ રેડિયન, સમયનો એકમ સેકન્ડ. તો ચલો આનું પારિમાણિક સૂત્ર બનાવો તો બેટા શું બને? બધા નોટ પેન લઈને બેસો બેટા, થોડુંક એક્ટિવિટી રો. તમે તો જાણે કોઈ મૂવી જોવા બેઠા હોય ને એની જેમ બેસી ગયા છો બેટા. થોડા એક્ટિવ રહો બેટા, મળદાની જેમ ના બેઠો. તમારી અંદર જીવ છે, તમે સજીવ છો બેટા. રોનક સરે ભણાવ્યું ને સજીવ એટલે શું? હા, રેડિયનનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 છેદમાં t1. તો t1 ઉપર જાય તો t-1. પરફેક્ટ પકડ્યું, એટલે બહુ બેટા પરફેક્ટ પકડ્યું. પ્રાઉડ ઓફ યુ. ખેંચી લીધું કહેવાય આને, આને કહેવાય ખેંચી લીધું. ચલો નેક્સ્ટ માય બચ્ચા પાર્ટી, સ્ક્રીનશોટ લેજો બેટા. કોઈને ખૂણાનો બાકી હોય તો પેલા ખૂણાનો લઈ લો. ચલો હવે ધ્યાન આપજો બેટા, હું બીજી એક રાશિ ભણાવું છું, કોણીય પ્રવેગ. એટલે એનું સૂત્ર એવું આવશે, કોણીય વેગમાં થતો ફેરફાર. આવું ભણશો, અત્યારથી તમે યાદ રાખવા ટ્રાય ના કરતા હો બેટા. તમે સમજો કઈ રીતે કોઈ પણ રાશિના એકમ અને પારિમાણિક સૂત્ર બનાવાય છે, બસ તમારે આજે એ સમજવાનું છે.
છેદમાં સમય. ચલો મારા ભૂલકાઓ, એકમ બનાવો. ડેલ્ટા ઓમેગા છેદમાં ડેલ્ટા ટી, અને આલ્ફા વડે દર્શાવાય. એકમ બનાવો. એકમ શું બનશે? વેરી ગુડ મહેક પટેલ, પ્રાઉડ ઓફ યુ બેટા. વેરી ગુડ હેતવી, બહુ સરસ બેટા. વેગનો એકમ શું થાય? રેડિયન પર સેકન્ડ. જો બાજુમાં રહ્યો, છેદમાં સેકન્ડ, તો અંશનો છેદ છેદમાં આવે. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો રેડિયન ને કોઈ પારિમાણિક સૂત્ર હોય ના. m0l0t0 છેદમાં t2. તો શું બનશે પારિમાણિક સૂત્ર? t-2. ટેક અ સ્ક્રીનશોટ. ટેક અ સ્ક્રીનશોટ. m1 ના આવે જાનવી બેટા, m1 ના આવે, m0 જ આવે બેટા. ઓકે, ફેસથી બેટા હા ના બોલવાનું કહું ને ત્યારે. ઓકે બેટા કાવ્ય, ક્લિયર ને? ચલો ટેક અ સ્ક્રીનશોટ. એક બોયઝે બોલો, એક સાહિલ કરીને છે, એક હંસરાજ છે, કોઈ બોયઝે બાકી કેમેરો જ ઓન નથી કર્યો. મહાન લોકો છે. હા, વરુણનો છે, વ્યોમનો છે. વેરી ગુડ બેટા. હા, ઓન રાખો બધા. ત્યારબાદ મેં ભૂલકા પાર્ટી, હું તમને આવું કહું છું. ધારો કે કોણીય વેગમાન બનાવો છો બેટા, પારિમાણિક સૂત્ર બનાવો છો. પેલા હું તમને ટોર્ક નો આપું. ટોર્ક અત્યારે આપણે ભણવું નથી. ટોર્ક કોને કહેવાય આપણે ભણીશું બેટા શાંતિથી. હું એનું સૂત્ર લખી આપું છું. બળ ગુણ્યા લંબ અંતર, સંદર્ભ બિંદુથી લંબ અંતર, એવું આવશે સૂત્ર. ચલો, બળ ગુણ્યા લંબ અંતર. અંતર એટલે ચલો એકમ બનાવો. તો આના બે એકમ થશે. બે એકમ બોલજો બેટા. વેરી ગુડ. આ ચાલ ઉતાવળ કરી બેટા. ન્યૂટન ઇન્ટુ મીટર અને બીજો એકમ જૂલ. અને પર્વ પટેલે બહુ મસ્ત આન્સર કીધો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ન્યૂટન, મીટર એટલે મીટર કરો, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. વેરી ગુડ પર્વ. આ પણ એકમ થાય. પારિમાણિક સૂત્ર બનાવો. ચલો, m1 L2 t-2. ટેક અ સ્ક્રીનશોટ. જો તમને સૂત્ર આવડે એટલે બધું આવડવા મળ્યું ને સાહિલ હવે? હા કે ના? તમે અત્યારે સૂત્ર ગોખતા નહીં, દબાણ સુધી તૈયારી કરવાની. नेक्स्ट में बच्चा पार्टी, હું અહીંયા લખું જડત્વની ચાક માત્રા. આવું ફ્યુચરમાં ભણશું. દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ. ચલો બનાવો તો એકમ. એકમ બનાવો. વેરી ગુડ. કિલોગ્રામ અંતરનો એકમ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર બનાવો તો m1 L2 t0. હવે જો આ વસ્તુને હું આમ કરું, ધ્યાન આપજો બેટા. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ગુણ્યા સેકન્ડ સ્ક્વેર. મીનિંગ તો સરખો જ થયો ને બેટા. સેકન્ડ સ્ક્વેર વડે ગુણ્યા સેકન્ડ સ્ક્વેર વડે ભાગ્યા.
મૈત્રી, આને બેટા શું કહેવાય? અમે રાઉન્ડ દોર્યું એને શું કહેવાય? લખો તો બેટા બધા. મેં જે રાઉન્ડ દોર્યું એને શું કહેવાય? શું ન્યૂટન? આને થોડું ન્યૂટન કહેવાય. કિલોગ્રામ મીટર પર સેકન્ડ હોય ને તો એને ન્યૂટન કહેવાય. હા, કાર્યનો એકમ એટલે જૂલ કહેવાય. શું કહેવાય? જૂલ. તમે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ને જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર પણ કહી શકો બેટા. આ કન્ફ્યુઝન કરવા વાળું કામ આવ્યું. જુઓ, એક સ્ટેપ આગળ વધ્યા લેવલમાં. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હજુ બનાવવા ટ્રાય કરજો. કોણીય વેગમાન તો વેગ ગુણ્યા લંબાંતર. ચલો એકમ બનાવો. એને એલ વડે દર્શાવાય કોણીય વેગમાનને. પી ક્રોસ આર. વેગમાનનો એકમ ખબર હોવી જોઈએ બેટા. ખબર ના પડે તો કઈ નહીં, એમવી આમ લખી શકો ને તમે. જો એમવી, એમનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પર સેકન્ડ, અંતરનો એકમ મીટર. જો ગોખવાનું નહીં, બનાવતા શીખો. મેં શું કીધું? હું આ સૂત્ર તમને આપી દઉં છું, પછી તમે કામ કરો બેટા. એટલું તો કરી શકો ને. મીટર સ્ક્વેર. હા, પારિમાણિક સૂત્ર બનાવો. m1 l2 t-1. વેરી ગુડ હરની. બેટા આને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો શું લખાય? હમણાં કેમ ઉપર જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર લખ્યું? આને કન્વર્ટ કરવું હોય તો શું લખાય? બોલો તો બેટા. શું લખાય બેટા? બોલો રે બોલો. સેકન્ડ વડે ગુણો, સેકન્ડ વડે ભાગો. સેકન્ડ વડે ગુણ્યા, સેકન્ડ વડે ભાગ્યા. તો આનો મીનિંગ થયો જૂલ ઇન્ટુ સેકન્ડ. જો આવું કન્વર્જેશન શીખજો બેટા. આનાથી છે ને આપણા મનને કસરત આપી કહેવાય. મતલબ આપણા માઇન્ડને થોડું વિચારતા કર્યું કરાય બેટા. જૂલ ઇન્ટુ સેકન્ડ હિતાર્થ. ક્લિયર? થોડુંક આને તસ્તી આપવી પડે બેટા. જેમ જેમ તસ્તી આપો ને એમ બેટા આગળ વધાય. ટેક અ સ્ક્રીનશોટ. ચાલો બેટા, જો કોઈ પણ આપણે ફિઝિક્સની ભાષામાં વાત કરું, કોઈ પદાર્થ છે ને વર્તુળમય ગતિ કરતો હોય, વર્તુળમય, ત્યારે એક વર્તુળ પૂરું કરે ને એનો જે સમય હોય ને, સમય, એ સમયને બેટા આપણે આવર્તકાળ કહેવાય. શું કહેવાય? આવર્તકાળ. પછી તમે લોકો દોલનો પણ ભણ્યા હતા, ખબર? તરંગ ભણ્યા હતા. તો આ ભાગને શૃંગ કહેવાય અને આ ભાગને ગર્ત કહેવાય. તો આને પણ આવર્તકાળ કહેવાય બેટા. પછી આમ દોલન થાય, ઉપર જાય, નીચે જાય, પાછું નીચે જાય. હું તમને યાદ કરાવું. આમ જો આ દોલક હોય ને, આમ ઉપર જાય, પાછું આમ જાય, પાછું આમ જાય, પાછું આમ જાય. આને એક દોલન થયું કહેવાય. બરાબર પડી? જો ફરી વારથી ચિહ્ન ક્યાં, અહીંથી સ્ટાર્ટ કરું. ચલો, આ એક દોલન.
આમ માપો, આને એક દોલન કહેવાય. શૃંગ અને ગર્ત એનો જે સમય છે, આ બધાનો સમયને આવર્તકાળ કહેવાય. શું કહેવાય? ત્યાં સમયની જગ્યા પર આવર્તકાળ વર્ડ વપરાય છે. તો આપણે શું કરવા ચિંતા કરવાની? આવર્તકાળ એ શું છે? સમય. સમયનો એકમ શું? સમયનો એકમ શું? સેકન્ડ. સમયનો એકમ સેકન્ડ. તો આવર્તકાળનો એકમ શું? આવર્તકાળનો એકમ શું? સેકન્ડ. બોલે તો T1. સમજાયું બધાને હું બોલું છું એ? જો પાછું સ્ક્રીન પર આપણે આવીએ. આવર્તકાળ, તો આવર્તકાળની વાત હું કરતો હતો. ઇંગ્લિશમાં એને પિરિયોડિક ટાઈમ કહેવાય. ટી વડે દર્શાવાય. મતલબ એક દોલન, એક તરંગ પૂર્ણ કરવા લાગતો સમય. સાદી ભાષામાં સમય છે એટલે એનો એકમ શું લખશું આપણે? સેકન્ડ. સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર શું લખશું બેટા આપણે? T1. યાદ કરીએ. જો આપણે તમને 9મું ધોરણ થોડું યાદ કરાવડાવું. કોઈ કહેશો આને શું કહેતા હતા? આને શું કહેવાય? આને આમે દોર્યું એને શું કહેવાય? કોઈને યાદ છે? હલો. હા. તરંગ લંબાઈ ના કહેવાય. બોલો બેટા શું કહેવાય? કંપ વિસ્તાર. શું કહેતા હતા આને? કંપ વિસ્તાર. ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યુડ કહેતા હતા બેટા. એમ્પ્લિટ્યુડ. કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. ચલો ચિંતા ના કરો, યાદ નથી, ટેન્શન ના લેતા. પણ હવે આ કંપ વિસ્તાર કેમાં મપાય? કેમાં મપાય? બોલો મહત્તમ સ્થાનાંતર એટલે કેમાં મપાય બેટા? થોડું વિચારો, કેમાં મપાય બેટા? મીટરમાં. ઓકે, તો પારિમાણિક સૂત્ર શું બન્યું બેટા? L1. જોજો તમને બધું આવડી જશે, ચિંતા ના કરતા. હવે તમને લોકોને આવું પણ 9મા ધોરણમાં ભણાયું હતું કે આ શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને આ સમયના આવર્તકાળ કહેવાય. પણ આ અંતરને શું કહેવાય? અંતરને કોઈને યાદ છે? અંતરને શું કહેવાય? આટલા અંતરને કોઈને બી યાદ છે બેટા? શું કહેવાય? તરંગ લંબાઈ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. બહુ પરફેક્ટ બેટા, બહુ પરફેક્ટ. અને તરંગ લંબાઈ કહેવાય, લેમડા વડે દર્શાવાય. તરંગ લંબાઈ એટલે એક તરંગ પૂર્ણ કરવા કાપેલું અંતર. ચલો, તો આનો એકમ શું થાય? બોલો બેટા, એકમ શું બનશે આનો? વેવલેન્થ કહેવાય ઇંગ્લિશમાં.
એકમ શું કહેવાય બેટા? આનો એકમ મીટર. પારિમાણિક સૂત્ર L1. હવે બેટા એકમ અને પારિમાણિક સૂત્ર બનાવતા બધાને આવડી ગયું બેટા? જેને નથી આવડતું એ બેટા નો લખો, અને જેને આવડે છે બેટા યસ લખો. ચલો બધા રિપ્લે આપો. જેને આવડે છે યસ લખો, જેને નથી આવડતું એ નો લખો બેટા. કોઈ બી સ્ટુડન્ટ નો લખી શકો છો, ડોન્ટ વરી બેટા. આ 9મું ધોરણ છે આપણું, તાજું થઈ ગયું બેટા. ચલો મારા ભૂલકાઓનો સ્ક્રીનશોટ લઈ ગયા રહેવાના રહી ગયા, લઈ લઈએ છે. ચલો પેલા બેટા આનો સ્ક્રીનશોટ લો. ત્યારબાદ આનો લો. જો હરી તારા નામ છે હજાર, ગમે તે કામ કરી એ બધાને આવડવું છે. જો ફ્યુચરમાં આપણે 11મા ધોરણમાં એક ચેપ્ટર આવશે, એમાં પૃષ્ઠાણ કરીને વર્ડ આવશે. એ પૃષ્ઠાણનું સૂત્ર થશે બળના છેદમાં લંબાઈ. ચલો એકમ બનાવો. બધા એકમ અને પારિમાણિક સૂત્ર બંને જોડે લખો. ચલો બધા બનાવો પોતપોતાના ચોપડામાં અને આન્સર લખો. ન્યૂટન ના છેદમાં મીટર. પરફેક્ટ. ન્યૂટન પર મીટર. પરફેક્ટ આન્સર. ન્યૂટન પર મીટર. ચલો પારિમાણિક સૂત્ર બનાવો. વેરી ગુડ જયનીલ પટેલ. વેરી ગુડ વણજારા જાનવી. પ્રાચી પ્રજાપતિ ઓલ્સો રાઈટ આન્સર. મેં તમને જોડે લખવાનું કીધું હતું. હા, ન્યૂટન એટલે બળ, બળ એટલે m1 L1 T-2 છેદમાં મીટર એટલે L1 L1 ઉડી ગયા, m1 L0 T-2. હવે બનાવતા આવડી ગયું બેટા? મૂઢા લાવો ખાલી, આ કે ના. એક સ્ક્રીનશોટ. જિંદગીમાં બધું સહેલું છે, ધીમે ધીમે મળે તો બધું સહેલું બને. શું કીધું? ધીમે ધીમે મળે તો બધું સહેલું બને. ચલો હવે મારા ભૂલકાઓ, હું તમને વાત કરું છું. આ તો ખાલી તાપમાન. તાપમાનનો એકમ શું લખું? કેલ્વિન. તો પારિમાણિક સૂત્ર શું લખવું? કોઈ મને કહેશો? તાપમાનનું પારિમાણિક સૂત્ર. બધા ઇન્ટરેસ્ટ રાખો બેટા, બધા જોઈન થાવ લેક્ચરમાં. કેલ્વિન. કેલ્વિન m0 L0 T0 લખ્યા, પણ બેટા K1 લખવાના. K1 લખવાના. K1. હું તમને આ રીતે કહું, વિદ્યુત પ્રવાહ. ચલો એનો એકમ તમને બધાને ખબર છે, એમ્પિયર. તો શું લખવાનું? પારિમાણિક સૂત્ર શું લખું? આ મૂળભૂત રાશિ છે. હા, m0 L0 T0 A1. બેટા આટલું બધું ના લખતા, ખાલી A1 ને ખાલી K1 લખવાનો હો.
चलो जिनल ना मोढ़ा पर स्माइल आई बेटा, लेक्चर वसूल થઈ ગયો. વેરી ગુડ બેટા. ચલો ટેક અ સ્ક્રીનશોટ બેટા. હવે હું તમને એક વસ્તુ સમજાવું, બહુ મજા આવશે. તમે 10મા ધોરણમાં વિદ્યુત ભારનું સૂત્ર ભણ્યા હતા, યાદ છે? વિદ્યુત ભાર. કોઈને સૂત્ર યાદ હોય તો કહો. ક્યુ નું સૂત્ર શું હતું? કોઈને સૂત્ર યાદ આવતું હોય તો કહો. ચલો આઈ નું સૂત્ર શું હતું? આઈ નું સૂત્ર યાદ આવતું હોય તો બોલો. આઈ બરાબર, હા, આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી. આવું હતું ને પર્વ? હા કે ના? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. રાઈટ. તો ક્યુ બરાબર, ક્યુ ને સૂત્ર નો કરતા બનાવો, ટી ગુણાકારમાં જાય, આઈટી. હા, ચલો હવે આનો એકમ બનાવીએ. આના પરથી જો, તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, સમયનો એકમ સેકન્ડ. રાઈટ. ચલો એમ્પિયર નું પારિમાણિક સૂત્ર શું? A1. અને સેકન્ડ નું શું? T1. આવડી ગયું, જોઈ લો. આવડ્યું કે ના આવડ્યું બેટા? યસ યા નો? તો ફરી વારથી કહું છું, વિદ્યુત ભાર ક્યુ, ક્યુ બરાબર આઈટી. જો આવું યાદ રાખો, ક્યુ બરાબર આઈટી. અજય, આનો મિનિંગ શું? A1 T1. A1 T1. આનો મિનિંગ શું? A1 T1. બહુ ઇઝીલી યાદ રહી ગયું. A1 T1. આનો એકમ બીજો શું લખતા હતા ખબર? કુલમ. કુલમ લખતા હતા, કુલમ. એકમ શું લખતા હતા? કુલમ. ચલો સ્ક્રીનશોટ લેજો. 10મા ધોરણનું ભણાયું, એ 10મા ધોરણ પરથી આપણે એકમ અને પારિમાણિક સૂત્ર બનાવતા શીખ્યા. તો 10મા ધોરણનું સૂત્ર તો યાદ રહેવું જ જોઈએ. યાદ રહેશે ને આચલ બેટા? હા, સ્ક્રીનશોટ લો. ચલો ચલો મૈત્રી, વિદ્યુત સ્થિતિમાન યાદ કરો બેટા. વિદ્યુત સ્થિતિમાન નો તફાવત આવતો હતો. સૂત્ર શું આવતું હતું? યાદ કરો તો. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું યાદ કરો બેટા. શું આવતું હતું સૂત્ર બેટા? મૈત્રી વિચારો બેટા. એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. વેરી ગુડ. કાર્યના છેદમાં વિદ્યુત ભાર. બહુ પરફેક્ટ બેટા. તો જો આવું લખતા હતા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત W/Q. એકમ શું બનતો હતો? બહુ પરફેક્ટ બોલ્યા, જૂલ પર સેકન્ડ. અરે જૂલ પર કુલમ. કોઈ આવું લખે? ક્યુ ની જગ્યા પર આઈટી લખે જાનવી, તો જૂલ પર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ખ્યાલ આવે છે ધ્રુવ? કોઈ આવું લખે? કોણ ના પાડવાની? કોઈ આમ લખે, ન્યૂટન ઇન્ટુ મીટર. જૂલનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કોઈ ના પાડી શકે બેટા. ચલો પારિમાણિક સૂત્ર બનાવો બધા. ચલો બધા પારિમાણિક સૂત્ર બનાવો. વાહ, બધાને આવડી ગયું, જોઈ લો.
હેતવી થોડુંક જોઈને લખ બેટા, થોડુંક વિચારીને લખ બેટા. જો આ W એટલે જૂલ, જૂલ એટલે m1L2T-2 एम्पियर इंटू सेकेंड यानी कि कूलम, कूलम नु जो आ रह्યું A1T1 तो M1L2 आ जो आ 1 ऊपर जाए ने तो बेटा -1 थाय तो T-3 A-1 हजू सर बीजी वार शीखवाड़ानो स्क्रीनशॉट पाड़ी लो, हजू एक बार बीजी वार शीखवाड़े, चलो स्क्रीनशॉट पाड़ो. दसमा धोरण में साहिल मंसूरी बेटा आपणे शुं भण्या? दसमा धोरण में शुं भण्या आपणे? विद्युत स्थितिमाननो तफावत एटले कार्यना छेदमां विद्युत भार. विद्युत स्थितिमाननो तफावत एटले कार्यना छेदमां विद्युत भार. कार्य एटले जूल, विद्युत भार एटले कूलम्ब. तो जूल M1L2T-2 कूलम हमणा भण्या IT A1T1 M1L2T आ +1 पेली साइड जाए तो -1 -3 A-1 यस या नो? हवे खबर पड़ी व्योम? पाको? जोरदार. एक स्क्रीनशॉट. पंड्या तू લીમખેડા થી છો ને બેટા? ओके. ત્યારબાદ મેં બચ્ચા પાર્ટી ટ્રાય કરજો. 10મું ધોરણ આપણે યાદ કરીએ. અવરોધ ભણતા હતા, ખબર છે? અવરોધ. ચલો સૂત્ર બોલો તો અવરોધનું. તો સૌથી પહેલા તમને સૂત્ર યાદ હોવું જોઈએ. અવરોધનું સૂત્ર બોલો. ચલો બેટા બધા સૂત્ર બોલો. અવરોધનું સૂત્ર. અવરોધનું સૂત્ર બોલો બેટા. ચલો બધા. વાહ વ્યોમ, વાહ ધ્રુવ, વેરી ગુડ બેટા. બહુ પરફેક્ટ. આમ લખતા હતા ખબર? ઓમનો નિયમ આવતો તો V બરાબર આર. તો R બરાબર V ના છેદમાં I. V એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I એટલે પ્રવાહ. ચલો એકમ બોલો તો એકમ બનાવો તો આના પરથી. એક તો તમારો જૂનો જાણીતો આ ઓમ, અને ઓમ કહેવાય, ઓમેગા ના બોલાય હો. આ સિમ્બોલને ઓમ કહેવાય. ઓમેગા જો આને કહેવાય ફિઝિક્સમાં, આને ઓમેગા કહેવાય બેટા. ચલો ઓમ એકમ બનાવો. કયો એકમ બનશે બેટા? એકમ શું બનશે? એક તો ઓમ બનશે, બીજો શું બનશે? વોલ્ટ પર એમ્પિયર. પરફેક્ટ, વોલ્ટ પર એમ્પિયર. ચલો પારિમાણિક સૂત્ર બનાવો વોલ્ટ પર એમ્પિયર નું. કોઈ આમ પણ લખે, વોલ્ટ એટલે જૂલ પર કુલમ. આ બધા એકમ છે. હરિતારા નામ છે 1000. કોઈ એમ લખે કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. રાઈટ, બધું બને પોસિબલ. ચલો પારિમાણિક સૂત્ર બનાવો બધા. V નું પારિમાણિક સૂત્ર આપણને ખબર હતી. M1 ઉપર રહ્યું L2T-3 A-1 છેદમાં એમ્પિયર એટલે A1 M1 L2 T-3 A-2. પરફેક્ટ બેટા. એક સ્ક્રીનશોટ. જો આજે બેટા તમે કોઈ વસ્તુ ગોખવા ટ્રાય ના કરતા. આજના લેક્ચરની, આજના લેક્ચરના જે પણ સ્ક્રીનશોટ છે બેટા, એની અંદર તમારે સૌથી પહેલા સૂત્ર લખવાનું. હું તમને એવું નહીં કીધું કોણીય વેગ ગોખી નાખો, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હેતવી એ ગોખતા નહીં બેટા, પણ એટલું યાદ રાખો કે લખ્યું
તો કોણીય સ્થાનાંતર એટલે ખૂણો, ખૂણાનો એકમ રેડિયન પર સેકન્ડ. હવે રેડિયન બનાવો પારિમાણિક સૂત્ર m0 l0 t0 છેદમાં t1 તો અંશરાજ t-1 બન્યું. ખ્યાલ આવ્યો અનિરુદ્ધ? હા કે ના? પ્રિયાંશી બેટા સમજમાં આવ્યું? પર્વ ઓલ ક્લિયર? એકદમ પરફેક્ટ ને? તો જુઓ આજે આપણે એટલું ભણ્યા કે કોઈ પણ ના પારિમાણિક સૂત્ર બનાવવા હોય તો મને સૂત્ર ખબર હોવી જોઈએ. તો 10મા ધોરણના સૂત્ર યાદ રાખવા પડે. વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, અવરોધ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ 4 સૂત્ર હું પૂછીશ. હું કેટલી વસ્તુ નહીં પૂછું? કોણીય વેગ, કોણીય સ્થાનાંતર, ખૂણો તો પૂછીશ, પછી જડત્વની ચાકમાત્રા, કોણીય વેગમાન, આ જે કોણીય વાળું હતું ને બેટા વચ્ચે કરાયું એ નહીં પૂછું. તમારા માટે નવા વર્ડ કયા હતા? આટલા જ. બાકી જો તમને તરંગ લંબાઈ ખબર હતી, તમને કંપ વિસ્તાર ખબર હતી, તમને આવૃત્તિ, આવૃત્તિ રહી ગઈ. જો આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત, આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત, એ બી આવડે. આવડે કે ના આવડે? આવડે. બેટા કાલે સવારમાં હજુ એકવાર રમશું આજ, અને સાંજે ક્વિઝ રાખીશ. કાલે છે ને હજુ પારિમાણિક સૂત્રને પાક્કા કરી લઈએ કમ્પ્લીટ, એમ જોરદાર. તારા જિંદગીમાં ગમે ત્યાંથી પૂછે ને આવડી જાય. ક્લિયર? પણ આજે છેલ્લા ભણ્યા ને બેટા, છેલ્લા શું? વિદ્યુત પ્રવાહ એમ્પિયર A1, વિદ્યુત ભાર Q બરાબર IT ફોર A1 T1, વિદ્યુત ભાર IT ફોર A1 T1. અલા વિદ્યુત સ્થિતિમાન તફાવત સર જવા દો, એ તો અમને આવડે. કાર્યના છેદમાં વિદ્યુત ભાર. શું કીધું? કાર્યના છેદમાં વિદ્યુત ભાર. હમણાં તાજું તાજું જ છે. કાર્ય એટલે જૂલ પર કુલમ, ગોખવાનું નહીં, જૂલનું મૂકવાનું, કુલમનું A1 T1 મૂકવાનું, એટલે ઓટોમેટિક બને. હે અવરોધ V/I વોલ્ટ પર એમ્પિયર, એટલે વોલ્ટનું ઉપરથી મૂક્યું, આવડ્યું ઉપરથી બનાવતા શીખ્યું, ક્યાંથી મૂક્યું? એમ્પિયર એટલે A1. યસ યાનો? એક દોલનનો તરંગ પૂર્ણ કરવા લાગતો સમય, આવર્તકાળ સર, આવર્તકાળ T1. આ અંતર સર, તરંગ લંબાઈ મીટર L1. સૌથી વધારે સ્થાનાંતર, કંપ વિસ્તાર સર, સ્થાનાંતર કંપ વિસ્તાર મીટર L1. આવર્તકાળનો વ્યસ્ત, આવૃત્તિ, જેનો એકમ હર્ટ્ઝ છે, હર્ટ્ઝ T-1, કારણ કે 1/છેદમાં સેકન્ડ થશે. આવૃત્તિ એટલે શું કીધું? 1/છેદમાં આવર્તકાળ. લખવું હોય તો લખી લેજો. આવૃત્તિ એટલે 1/છેદમાં આવર્તકાળ. આવર્તકાળનો વ્યસ્ત એને આવૃત્તિ કહેવાય બેટા. બોલે તો T-1. યાદ રહી ગયું? કમ્પ્લીટ? હા કે ના? તો કેટલી વસ્તુ યાદ રાખવાના? કોણીય વાળી વસ્તુ, કોણીય, ટોર, જડત્વની ચાકમાત્રા, કોણીય વેગમાન, આ પૃષ્ઠતાણ, આ બધી વસ્તુને ઇગ્નોર કરજો હમણાં. એમાં હું ધારો કે પૂછું ને તો હું સૂત્ર આપીશ એમ કે પૃષ્ઠતાણ બેટા બળના છેદમાં લંબાઈ બનાવો, તો હું આવું કહીશ તમારે. પણ જેના સૂત્ર તમારે આવી ગયા છે 9મા 10માં, એ હું નહીં કહું. તો ભણ્યા શું કરવા 9મું 10મું? હે 2 વર્ષ ફાફા માર્યા નહીં ને? તો ફાફા નથી માર્યા તો યાદ તો રાખવું પડે ને એને. ના રાખવું પડે? રાખવું પડે. ઓકે, તો ચલો જલ્દીથી કેમેસ્ટ્રીના લેક્ચરમાં જોઈન થજો.